સુરતના નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશનનો બનાવ. સ્થાનિકોને કોંગ્રેસના મનપા કચેરી બહાર ધરણા. અધિકારી સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરાયો. ડિમોલિશન બાદ રહીશોને લાઇટ બિલ આવ્યા. 2000થી મળીને 5000 સુધીના લાઇટ બિલ મળ્યા. ડિમોલિશનના કારણે લોકોની હાલત કફોડી બની. ડિમોલિશન કોણે કર્યું તેની જવાબદારી લેવા હવે તંત્ર પણ તૈયાર નથી. લોકોએ ઘરના બદલે ઘરની માંગ કરી. અનેક લોકો છેલ્લા 40 વર્ષથી આ ઘરમાં રહેતા હતા. ડિમોલિશનમાં અધિકારીઓ જબરદસ્ત ફસાયા છે. કોના ઇશારે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે તે હજી પણ સવાલ છે. અને ડિમોલિશનનો આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રજા પર ઉતર્યા છે. ગાંધીનગરથી ગૃહ વિભાગે ગુપ્ત રાહે તપાસ તેજ કરી છે. કંઈ નહીં, ત્યાં મને ફોન આવ્યો કે ભાઈ મને મશીન ભાડેથી જોઈએ છે. તો મેં કીધું કંઈ નહીં, મળી જશે. તો મેં પૂછ્યું કે ભાઈ કઈ બાજુ મોકલવાનું છે, કોનું કામ છે. તો બોલે અમને પણ ખબર નથી. તમે નાસિરનગરમાં બોલે નાસિરનગર નામ નહીં બોલ્યો, પેલો જિલ્લાની બ્રિજ પાસે મૂકી દો, ત્યાંથી અમે કલેક્ટ કરી લઈશું. મારે તો ભાડાની વાત થઈ રહી કે ભાઈ આવવા જવાનું 3500 રૂપિયા આવવાના, 3500 જવાના, 7000 ભાડું આપવું પડશે અને 1 કલાકના 2200 થી 2500 રૂપિયા થશે. એક દિવસનો એટલે જેટલા કલાક ચાલે એટલા કલાકના પૈસા લેવાના. મને શ્રીરામ એજન્સીના માલિક છે તેજુભાઈ કરીને, તેજુભાઈ રાજપૂતે, એનો ફોન આવ્યો, એ બોલાવેલું અને મેં મશીન એમના કેના પર મોકલાવેલું. તેજુભાઈ રાજપૂતે એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે, એમનો લાયસન્સ છે અને એસએમસીનું જ કામ કરે છે. જર્જરી મકાન તૂટી જાય છે, કંઈ પણ લેબરની જરૂર પડે તો એસએમસીને લેબર પહોંચાડે છે.